વહેલી સવારે જ્યારે નેનાએ આંખો ખોલી અને બારીમાંથી બહાર જોયું ત્યારે તેનો નોકર કૈલાશ, જે 42 વર્ષનો હતો, રસોડામાં નાસ્તો બનાવી રહ્યો હતો. કૈલાશ એક સરળ માણસ હતો અને તે પોતાનું કામ સંપૂર્ણ મહેનત અને સમર્પણથી કરતો અને કામ પૂરું થતાં જ તે તેના રૂમમાં જતો રહેતો. પરંતુ તેમ છતાં નેનાનું મન વારંવાર કૈલાશ તરફ ખેંચાતું હતું. નેના માત્ર 20 વર્ષની હતી, એક સુંદર અને આધુનિક છોકરી. તેના મોટા સપના તેની આંખોમાં ચમકતા. તે મોટે ભાગે ટૂંકા કપડાં પહેરતી, જ્યાં તેની યુવાની વધારે. તે સમયે તે અને કૈલાશ તે મોટા ઘરમાં એકલા રહેતા. નેનાની માં સરોજાનું 12 વર્ષ પહેલાં અવસાન થયું હતું અને તેના પિતા વિશ્વાસ થોડા વર્ષો પહેલાં વિદેશ ગયા હતા. જતા સમયે વિશ્વાસે કૈલાશને ઘરની સંભાળ રાખવા માટે રાખ્યો હતો. તેથી જ નેના આખો દિવસ કૈલાશ સાથે તે ઘરમાં એકલી રહેતી. પરંતુ કૈલાશના વર્તનથી તેને આશ્ચર્ય થયું. જો કે તે તેની તરફ જોતો પણ નહોતો. જો તેની જગ્યા પર કોઈ બીજો પુરુષ હોત તો તે તેના લાંબા સમયથી ફાયદો ઉઠાવત. પણ કૈલાશ નેના તરફ ન જોતો હોવાથી નેના બેચેન થઈ રહી હતી. તે સવારે નેના ટૂંકા આધુનિક કપડાં પહેરીને સીધી રસોડામાં ગઈ. વિચાર્યું કે કદાચ આજે તે કૈલાશનું ધ્યાન ખેંચશે. પણ કૈલાશે હંમેશાની જેમ તેની તરફ જોયું પણ નહીં. તે ફક્ત પોતાનું કામ કરતો રહ્યો, જાણે નેના ત્યાં ન હોય. ભલે તે મોટા ઘરમાં ફક્ત 2 જ લોકો હતા, છતાં કૈલાશની નજર હંમેશા નીચે હતી. જો કે નેનાએ ઘણીવાર પ્રયાસ કર્યો. તેણે તેની સુંદરતા જોવી જોઈએ, તો ક્યારેક ટૂંકા કપડાં પહેરીને, તો ક્યારેક હસીને તેની સાથે વાત કરીને. પરંતુ દર વખતે કૈલાશ તેને અવગણતો અને જ્યારે તે વાત કરતો ત્યારે પણ તે નીચે જોઈને કરતો. તેથી તેના આ સરળ અને સભ્ય વર્તનથી નેના ખૂબ ગુસ્સે થતી. એક દિવસ અચાનક નેનાના મનમાં એક વિચાર આવ્યો. ખરેખર હંમેશા કૈલાશ કોઈ કામમાં વ્યસ્ત હોય ત્યારે તેની સામે જ જતી. તેથી નેના વિચારવા લાગી કે કદાચ તેથી જ તે તેની અવગણના કરે છે. તેથી હવે નેનાએ વિચાર્યું કે મારે તેને ફ્રી સમયમાં તેનું ધ્યાન મારા તરફ દોરવું જોઈએ. પછી આ વિચાર તેના ચહેરા પર આવતાની સાથે જ તેના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. પછી તેણે કૈલાશને ઝડપથી નાસ્તો તૈયાર કરવા કહ્યું. પછી કૈલાશે એક ક્ષણ માટે તેની સામે જોયું. પછી બીજી ક્ષણે તેણે આંખો નીચી કરીને કહ્યું, હા મેડમ, હું ફક્ત તમારા માટે જ તૈયારી કરી રહ્યો છું. પછી નેનાએ કહ્યું, ઠીક છે, નાસ્તો તૈયાર કરો અને મારા રૂમમાં લઈ આવો. મારી તબિયત સારી નથી. કૈલાશને આ વાત પર થોડી નવાઈ લાગી, કારણ કે આટલા સમયમાં તે ક્યારેય નેનાના રૂમમાં ગયો નહોતો. તે હંમેશા દરવાજા પર જ રોકાઈ જતો. પણ આજે નેનાએ જ તેને રૂમમાં બોલાવ્યો. પછી રૂમ તરફ જતી વખતે નેના વિચારી રહી હતી કે છેવટે તે પણ એક પુરુષ છે. ભલે તે ગમે તેટલો સંસ્કારી બનવાનો પ્રયાસ કરે, તે મારા જેવી સુંદર છોકરીને અવગણી શકશે નહીં. પછી રૂમમાં જઈને નેના ખચકાટ વગર સોફા પર બેઠી. થોડીવાર પછી કૈલાશે તેના રૂમનો દરવાજો ખટખટાવ્યો. પછી નેનાએ કહ્યું, અંદર આવો. પછી કૈલાશ થોડો અચકાતા અંદર આવ્યો. પછી તેણે નાસ્તાની પ્લેટ ટેબલ પર રાખી અને જવા લાગ્યો. પણ પછી નેનાએ તેને રોક્યો. પછી તે અટકી ગયો. પછી નેનાએ જાણી જોઈને વાતચીત લંબાવી અને કહ્યું, શું તમને કામ કરવામાં કોઈ સમસ્યા છે? જો તમે એકલા કામ કરીને થાકી જાઓ છો તો મને કહો, હું થોડા વધુ લોકોની વ્યવસ્થા કરી શકું છું. પછી તેણે ફક્ત એટલા માટે કહ્યું હતું કે કૈલાશ તેની તરફ જુએ. પણ કૈલાશે આંખો નીચે રાખી અને હાથ જોડીને કહ્યું, ના મેડમ, મારી પાસે એટલું કામ નથી અને ગમે તેમ તમારા પિતાએ ઘરમાં બીજા કોઈ નોકર રાખવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી હતી. પછી કૈલાશના જવાબથી નેના આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તેણીએ કહ્યું, મને આજ સુધી એક વાત સમજાઈ નથી. શું તમે મારી આ મૂંઝવણ દૂર કરી શકો છો? આ પણ કૈલાશ પ્રશ્નાર્થ નજરે તેની તરફ જોયું. પછી નેનાએ કહ્યું, મારા પિતાએ મને હંમેશા સ્વતંત્રતા આપી છે, પણ મેં ક્યારેય આટલી સ્વતંત્રતા વિશે વિચાર્યું પણ નહોતું. પછી મારા પિતા મને, તેમની નાની દીકરીને, આ ઘરમાં એકલા યુવાન સાથે કેવી રીતે છોડી ગયા? તે પણ તમારા જેવા વ્યક્તિ પર વિશ્વાસ કરીને. તેમણે કોઈ નોકર પર બિલકુલ વિશ્વાસ ન કર્યો. તો પછી તમારામાં એવું શું ખાસ છે કે તેઓ તમારા પર આટલો વિશ્વાસ કરતા હતા? કૈલાશ આ પર થોડીવાર ચૂપ રહ્યો. પછી થોડો અચકાતા કહ્યું, આ ફક્ત તમારા પિતા જ તમને કહી શકે છે. મારું કામ તમારી રક્ષા કરવાનું અને ઘરનું ધ્યાન રાખવાનું છે અને હું કામ પૂરું મહેનતથી કરી રહ્યો છું. જો તમને મારા કામ વિશે કોઈ ફરિયાદ હોય તો મને કહો. આટલું કહીને તે જવા લાગ્યો. પણ નેનાએ ઝડપથી કહ્યું, હા, મને તમારી સામે ઘણી ફરિયાદો છે. આ સાંભળીને કૈલાશ થોડો ટેન્શનમાં આવી ગયો. પછી નેના તેની ઉંમરનો વિચાર કર્યા વિના તેને વારંવાર ઠપકો આપી રહી હતી. તેથી કૈલાશને લાગવા લાગ્યું કે નેનાને તેના કામમાં સમસ્યા છે.
પણ નેનાના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું. પછી કૈલાશે ગભરાઈને પૂછ્યું, શું ફરિયાદ છે મેડમ? હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરું છું કે તમને કોઈ કમી ન રહે. તો નેનાએ કહ્યું, મને રાત્રે આટલા મોટા ઘરમાં એકલા ખૂબ ડર લાગે છે. હું ઈચ્છું છું કે કોઈ બીજો નોકર મારી સાથે રહે. હું હવે આ ઘરમાં એકલી રહી શકતી નથી અને તું કામ પૂરું કરીને તારા રૂમમાં જા. આ સાંભળીને કૈલાશ થોડો વિચારશીલ થઈ ગયો. પછી નેનાએ તેને જાણી જોઈને લાંબા સમય સુધી તેના રૂમમાં રાખ્યો, કારણ કે તેને ખાતરી હતી કે કૈલાશ તેની સુંદરતા પરથી લાંબા સમય સુધી તેની નજર હટાવી શકશે નહીં. પછી નાસ્તાની પ્લેટ નેનાની સામે પડી હતી, પણ તેનું ધ્યાન ફક્ત કૈલાશ પર જ હતું. પછી 3-4 મિનિટ સુધી તેની નજર કૈલાશના ચહેરા પર જ સ્થિર રહી. પછી જ્યારે નેનાની નજર નીચે ગઈ અને તેણે જે જોયું તેનાથી તે ખૂબ જ ચોંકી ગઈ. તે ચોંકી ગઈ પછી તે આશ્ચર્યથી કૈલાશ તરફ જોવા લાગી. પછી તેની તાકી રહેલી આંખો જોઈને કૈલાશ વધુ ગભરાઈ ગયો. તેને વિષય બદલવાના પ્રયાસમાં તેણે કહ્યું કે મેડમ, તમારે તમારા પિતા સાથે આ વિશે વાત કરવી જોઈએ. આટલું કહીને તે ઝડપથી રૂમમાંથી બહાર નીકળી ગયો. જોકે નેના સદબદ થઈને પોતાની જગ્યાએ બેઠી રહી, કારણ કે કૈલાશ બહારથી જેવો દેખાતો એટલો સરળ નહોતો. તેથી નેના હવે વિચારી રહી હતી, કારણ કે તે ચોંકી ગઈ હતી, કારણ કે તે દ્રશ્ય તેના મગજમાંથી બહાર નીકળી રહ્યું નહોતું, જેના કારણે તે શરમ અને આઘાત પામી. આ પછી તે ગુપ્ત રીતે કૈલાશ પર નજર રાખવા લાગી. બીજા દિવસે તેણે ફરીથી પ્રયાસ કર્યો અને કૈલાશને તેના રૂમમાં બોલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કૈલાશે વિષય ટાળ્યો અને કહ્યું કે મારે બજારમાંથી સામાન લાવવો છે, તો અહીં નાસ્તો કરી શકે છે. પછી તેના આ જવાબથી નેના વધુ આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ તે જાણતી નહોતી કે શા માટે. પછી તે હવે તેના પર રાજ કરી શકી નહીં. એક રાત્રે અચાનક નેના જાગી ગઈ. પછી કૈલાશના મનમાં આવતા જ તે પલંગ પરથી ઊભી થઈ અને તેના રૂમમાંથી બહાર આવી. પછી તેણીએ વિચાર્યું કે તે કૈલાશના રૂમમાં જશે અને જોશે કે તે પોતાનું જીવન કેવી રીતે વિતાવે છે, કારણ કે તેને કૈલાશ વિશે જાણવું હતું અને તેનું રહસ્ય ખોલવું હતું. જોકે તે જાણતી હતી કે કૈલાશ તેના રૂમમાં એકલો રહે છે, છતાં તે ધીમે ધીમે કૈલાશના રૂમ તરફ આગળ વધી. પછી તેણે જોયું કે કૈલાશ તેના રૂમમાંથી બહાર આવી રહ્યો હતો અને ગુપ્ત રીતે દરવાજો બંધ કરી રહ્યો હતો. રાત ખૂબ મોડી થઈ ગઈ હતી, તેથી તેણે આટલા મોટા સમયે તેના રૂમમાં આરામ કરવો જોઈતો હતો, પરંતુ તે ક્યાંક જઈ રહ્યો હતો. તેથી નેના તેને ગુપ્ત રીતે જોવા લાગી. પછી કૈલાશ ઝડપી પગલાઓ સાથે ઘરની અંદર ગયો. નેના આ જોઈને સદબદ થઈ ગઈ. પછી તે કૈલાશની પાછળ ગુપ્ત રીતે તેના રૂમ તરફ જવા લાગી. પછી જ્યારે તે તેના રૂમ પાસે પહોંચી ત્યારે તેણે જોયું કે કૈલાશ ધીમે ધીમે તેના રૂમનો દરવાજો ખોલીને અંદર ગયો. આ જોઈને નેનાનું શરીર દર્દથી ધ્રુજવા લાગ્યું, કારણ કે તેને લાગવા લાગ્યું કે હવે કૈલાશને ખબર પડશે કે તે રૂમમાં નથી. પછી તે ખૂબ ડરી ગઈ. પછી તે ઝડપથી રસોડા તરફ દોડી ગઈ. તેણે લાઇટ ચાલુ કરી અને પાણીનો જગ લેવાનો ઢોંગ કરવા લાગી. પછી જેમ તેણે વિચાર્યું હતું, થોડીવાર પછી કૈલાશ તણાવમાં તેને શોધતો રસોડામાં આવ્યો. પછી નેનાને રસોડામાં જોઈને તેણે રાહતનો શ્વાસ લીધો અને કહ્યું કે તમે અહીં શું કરી રહ્યા છો? મેં તમને ક્યાંય જોઈ નહીં, તેથી હું ખૂબ ચિંતિત હતો. આ સાંભળીને નેનાએ આશ્ચર્યથી તેની તરફ જોયું અને પૂછ્યું, તું મને શોધવા મારા રૂમમાં કેમ ગયો? પછી કૈલાશ તેના પ્રશ્ન પર થોડો ગભરાઈ ગયો. પછી તેને અચાનક ખ્યાલ આવ્યો કે તેણે નેના સામે શું કહ્યું હતું. તો તેણે ઉતાવળમાં વિષય બદલવાનું શરૂ કર્યું કે હું તો તમને પાણીની બોટલ આપવા આવ્યો હતો. હું ભૂલી ગયો હતો કે તમારા રૂમમાં પાણી રાખવામાં આવતું નથી. આ સાંભળીને નેના વધુ આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તેણે કૈલાશ તરફ ધ્યાનથી જોયું, કારણ કે તે પાણી લેવાનો ઢોંગ કરી રહ્યો હતો, કારણ કે પાણીની બોટલ પહેલેથી જ તેના રૂમમાં હતી. તેથી હવે તે કૈલાશ પર શંકા કરવા લાગી. પછી કૈલાશ શાંતિથી તેના રૂમ તરફ ગયો. પછી નેના પર તેના રૂમમાં પાછી ફરી. પછી તેણે દરવાજો બંધ કર્યો અને લાંબા સમય સુધી કૈલાશ વિશે વિચારતી રહી, કારણ કે પહેલાં તે હંમેશા તેને શાંતિથી અને ખંતથી કામ કરતી જોઈતી હતી. તે દિવસ દરમિયાન પણ ક્યારેય તેના રૂમમાં આવતો નહોતો. નેનાએ તેનો રૂમ જાતે સાફ પણ કર્યો, તો આટલો સારો અને સારો દેખાતો વ્યક્તિ મધ્યરાત્રિએ તેના રૂમમાં શું કરી રહ્યો હતો? નેના તેનું ધ્યાન ઈચ્છતી હતી, પણ આ વખતે તો તે પોતે પણ તણાવમાં હતી. તેથી તે આખી રાત આ વિચારોમાં ડૂબેલી રહી. પછી બીજા દિવસે સવારે પણ નેનાની નજર કૈલાશ પર ટકેલી હતી, કારણ કે હવે કૈલાશ તેને શંકાસ્પદ લાગતો હતો. પણ કૈલાશ હંમેશાની જેમ શાંતિથી અને નમ્રતાથી વાત કરી રહ્યો હતો, પોતાની નજર નીચે રાખીને. ભોજન રાંધ્યા પછી તેણે નેનાને આપ્યું. પછી તે ઘરનું કામ પૂરું કરીને નેનાના રૂમમાં ગયો. તે રાત્રે નેના પોતાનો પલંગ પર બાજુ બદલતી રહી.
કારણ કે તેણે નક્કી કર્યું હતું કે જો કૈલાશ આજે રાત્રે ફરીથી તેના રૂમમાં આવશે તો તે તેને પૂછપરછ કરશે. તે તેને બતાવશે કે તે તેનો અસલી ચહેરો સમજી ગઈ છે. પછી તે વિચારી રહી હતી કે કૈલાશ રાત્રે તેના રૂમમાં શું કરે છે. તે વિચારીને કે તે સૂઈ ગઈ છે. પછી તેને તેના રૂમમાં દરવાજા પાસે પગનો અવાજ સંભળાયો. તેથી તે તરત જ ઊંઘનો ઢોંગ કરવા લાગી. પછી થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને કૈલાશ તેના રૂમમાં આવ્યો. પછી નેના ઊંઘનો ઢોંગ કરતી અંદર ખૂબ જ ડરી ગઈ. સત્ય હતું કે નેના ચારિત્રહીન કે ઘમંડી છોકરી નહોતી. તે ફક્ત કૈલાશનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગતી હતી. કારણ કે તેણીને લાગતું કે કૈલાશનું ધ્યાન તેની સુંદરતા અને યુવાની જોઈને તેના તરફ ખેંચાશે. પરંતુ તેણીએ ક્યારેય વિચાર્યું નહોતું કે તે તેનો ફાયદો ઉઠાવશે અથવા તેના ગૌરવને સ્પર્શ કરશે. પરંતુ હવે પણ તે રૂમમાં એકલી હતી અને કૈલાશને તેના પલંગ પાસે આવતા જોઈને તે ડરી ગઈ. પછી તેણી તેના પિતા એટલે કે વિશ્વાસજી પર ગુસ્સે થઈ ગઈ, જેમણે તેની યુવાન પુત્રીને એક પુરુષની સંભાળમાં છોડી દીધી. એટલું જ નહીં, તેણે તેના પર એટલો વિશ્વાસ કર્યો હતો કે તેણે તેણીને ઘરમાં બીજો કોઈ નોકર રાખવા પણ દીધો નહીં. પછી કૈલાશ નેનાના પલંગ પાસે આવ્યો અને અટકી ગયો. પછી નેનાનું હૃદય ડરથી જોરથી ધબકતું હતું. પરંતુ પછી કૈલાશના આગળના વર્તનથી તેણીને વધુ આઘાત લાગ્યો, કારણ કે તે તેની નજીક આવ્યો અને પછી ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. તે પછી પણ નેના ચૂપચાપ સૂતી રહી, પરંતુ તેનું મન એ જ વાતમાં ફસાઈ ગયું હતું. પછી બીજા દિવસે સવારે જ્યારે કૈલાશે તેને ખાવા માટે બોલાવી, ત્યારે તે સંપૂર્ણપણે ચોંકી ગઈ અને ડરથી તેની તરફ જોવા લાગી. પછી કૈલાશે તેની હાલત જોઈને હળવા સ્મિત સાથે કહ્યું, શું થયું મેડમ? પછી નેનાએ ઝડપથી કહ્યું, મને હમણાં ભૂખ નથી, તમે જમવાનું રાખો, હું પછી ખાઈશ અને હવે તમે જઈ શકો છો. એટલું કહીને તે તેના રૂમમાં દોડી ગઈ અને દરવાજો બંધ કરી દીધો. હવે તે પહેલાંની જેમ કૈલાશ સામે સામાન્ય રહી શકતી નહોતી, કારણ કે હવે તેને વારંવાર કૈલાશના તે રાતના વર્તન યાદ આવી રહ્યું હતું. બીજી રાત્રે કૈલાશ ફરીથી એ જ રીતે તેના રૂમમાં આવ્યો અને તેના પલંગ પાસે આવીને બેઠો. પછી નેનાએ ફરીથી સૂવાનો ઢોંગ કર્યો. જોકે તેને કૈલાશને પ્રશ્ન કરવો પડ્યો. તેને પૂછવું પડ્યું કે તે દરરોજ રાત્રે અહીં શું કરે છે. પરંતુ ડરને કારણે તે કંઈ બોલી શકી નહીં. જોકે પહેલાં તે નાની નાની વાતમાં કૈલાશને ઠપકો આપતી, પરંતુ આ વખતે તે તેની હિંમત નિષ્ફળ ગઈ. તેથી નેના કૈલાશને પ્રશ્ન કરવાની હિંમત એકઠી કરી શકી નહીં. આ પછી દરરોજ રાત્રે એ ડરામણો ક્રમ ચાલુ રહ્યો. જ્યારે પણ તેના પિતા વિશ્વાસજી ફોન કરતા ત્યારે તે ફક્ત આ જ કહેતી, બધું બરાબર છે. પરંતુ સત્ય એ હતું કે તેનું તણાવ દિવસે ને દિવસે વધતું જતું હતું. એક રાત્રે ફરીથી એવું જ બન્યું. કૈલાશ નેનાના રૂમમાં આવ્યો, તે અટકી ગયો અને પછી બહાર ગયો. આ વખતે નેના ઊભી થઈ અને ગુપ્ત રીતે તેની પાછળ ગઈ. પછી તેણે જોયું કે કૈલાશ તેના રૂમ તરફ જવાને બદલે ઘરના બીજા દરવાજા તરફ જઈ રહ્યો હતો. આ જોઈને નેના ત્યાં જ અટકી ગઈ અને વિચારવા લાગી કે તે આટલા મોડા ક્યાં જઈ રહ્યો છે. પછી તે આખી રાત ત્યાં તેની રાહ જોતી રહી, પણ કૈલાશ પાછો ન ફર્યો. હવે તેની આંખોમાંથી ઊંઘ દૂર હતી, કારણ કે કૈલાશનું વિચિત્ર વર્તન અને રાત્રે તેનું ગાયબ થવાની તે વધુ ડરી રહી હતી. પછી તે બહાર સોફા પર બેઠી તેની રાહ જોતી રહી. સવારે 5 વાગ્યે દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. પછી નેના ઉશ્કેરાટ સાથે જાગી ગઈ અને જોયું કે કૈલાશ ઘરમાં પ્રવેશી રહ્યો છે. પછી તેનો ચહેરો થાકેલો દેખાતો હતો અને તેના કપડા પર લોહીના ડાઘા હતા. તે ધીમે ધીમે તેના રૂમ તરફ આગળ વધ્યો. આ બધું જોઈને નેના ઊંડા વિચારોમાં ડૂબી ગઈ કે તે રાત્રે ક્યાં જાય છે ને તેના કપડા પર લોહીના ડાઘા કેવી રીતે આવે છે. તે કેવો વ્યક્તિ છે? આ પ્રશ્નો તેને પાગલ કરી રહ્યા હતા, કારણ કે તે કૈલાશ વિશે સત્ય જાણવા માંગતી હતી. પણ હવે તેનામાં તેને પ્રશ્ન કરવાની હિંમત નહોતી. જ્યાં સુધી તેણે રાત્રે કૈલાશને આ રીતે જોયો નહોતો, ત્યાં સુધી તે તેને એક સામાન્ય નોકર માનતી. પણ હવે આ બધું જોયા પછી તેનો ડર વધી ગયો, કારણ કે દરરોજ રાત્રે કૈલાશ પહેલાં તેના રૂમમાં આવતો અને પછી ઘરેથી નીકળતો અને સવારે 5 વાગ્યે થાકીને પાછો ફરતો. પછી તેના કપડાં ગંદા અને લોહીથી ખરડાયેલા હતા. આ બધું જોઈને નેનાનો ડર વધુ વધી ગયો. તે વિચારવા લાગી, કારણ કે તે પણ એક છોકરી હતી અને છોકરીઓ સ્વભાવે ડરતી હોય છે. તેથી નેના પણ ડરી ગઈ. બાય ધ વે, તેનીમાં સરોજાનું અવસાન થઈ ગયું હતું અને તેના પિતા વિશ્વાસે હંમેશા તેને પ્રેમ અને સ્વતંત્રતા આપી હતી. તેમણે ક્યારેય તેને કંઈ પણ ના પાડી નહોતી. પરંતુ કૈલાશનું વર્તન જોઈને તેનું મન ફાટવા જઈ રહ્યું હતું. તેની શાંતિ ગાયબ થઈ ગઈ હતી. તે હવે બીમાર લાગવા લાગી હતી. પછી એક દિવસ વિશ્વાસે ફોન કરીને નેનાની તબિયત વિશે પૂછ્યું.
પછી નેના રડવા લાગી અને કહ્યું, પિતાજી, મને આ ઘરમાં વધુ નોકર જોઈએ છે. હું આ માણસ સાથે એકલી રહી શકતી નથી. આ પર તેના પિતા વિશ્વાસજીએ તેને સમજાવ્યું, દીકરી, તને આ દુનિયા વિશે ખબર નથી. કેટલાક લોકો બહારથી જુદા દેખાય છે પણ અંદરથી જુદા હોય છે. એટલા માટે મને તમારી સલામતીની ખૂબ ચિંતા છે. એટલા માટે મારે તમારા સારા ભવિષ્ય માટે અહીં આવવું પડ્યું. જો કે હું તમને મારી પાસે બોલાવવા માંગતો જ હતો, પણ હું તે પણ કરી શકતો નથી. અને હવે હું કોઈ અજાણ્યા પર વિશ્વાસ કરી શકતો નથી. એટલા માટે ફક્ત કૈલાશ જ તમારી સાથે રહેશે. પછી તેના પિતાના શબ્દોએ નેનાને વધુ આશ્ચર્યચકિત કરી દીધી, કારણ કે તે સમજી શકતી નહોતી કે તેના પિતા તે નોકર પર આટલો વિશ્વાસ કેમ કરે છે. તો તેણે કહ્યું, પિતાજી, તમે સાચા છો કે આ દુનિયામાં લોકોના બે ચહેરા હોય છે. તેઓ બીજાને મૂર્ખ બનાવે છે. એટલા માટે મને પણ કૈલાશથી ડર લાગે છે. કોણ જાણે તે દેખાય છે તેટલો સારો ન હોય. પછી નેના તેના પિતાના તે નોકર પરના વિશ્વાસ પર આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તેના પિતાએ કહ્યું, દીકરી, હું કૈલાશ પર આંધળો વિશ્વાસ કરું છું. કોઈ ગમે તે કહે, હું તેના પર બિલકુલ શંકા કરતો નથી. તે તમારું કંઈ ખોટું કરી શકતો નથી. મને તેના પર સંપૂર્ણ વિશ્વાસ છે. પછી તેના પિતાની આ શ્રદ્ધા નેનાને વધુ ચિંતા થઈ. તેથી તે સમજી ગઈ કે તેના પિતા તેના પર વિશ્વાસ નહીં કરે. જો કે તેને સત્ય કહેવા માંગતી હતી, પરંતુ તે દિવસે તેણે નક્કી કર્યું કે તે હવે પ્રયાસ નહીં કરે. પછી એકલા વિચારીને તે ટેન્શનમાં આવવા લાગી. બીજી બાજુ કૈલાશનું એ જ વિચિત્ર વર્તન ચાલુ રહ્યું. તે ઘરમાં આરામથી ફરતો અને જ્યારે પણ તેને મન થાય ત્યારે ઘરની બહાર નીકળી જતો. પછી તે સવારે તેની ઈચ્છા મુજબ પાછો આવતો. નેના હવે તેનાથી ખૂબ ડરતી. તેણે તેના પિતાને ઘણીવાર હાવભાવ દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો, પણ તે કૈલાશની વાત સાંભળવા તૈયાર નહોતા. એક દિવસ નેના ટેન્શનમાં આવી ગઈ અને તેના પિતાને કહ્યું, પપ્પા, તમારે તમારી દીકરી પર થોડો વિશ્વાસ કરવો જોઈએ. મને ખબર છે કે કૈલાશ જે દેખાય છે તેવો નથી. તે ગુપ્ત રીતે કેટલીક વિચિત્ર વાતો કરે છે. આ સાંભળીને તેના પિતા ચોંકી ગયા અને કહ્યું, શું દીકરી, તે તને શું કરે છે? તું ડરી જાય છે? પછી નેના બીજું કંઈક કહેવા જતી હતી ત્યારે કૈલાશ ત્યાં આવ્યો અને તેણે ચાનો કપ નેના સામે રાખ્યો. ગુસ્સાથી તેની સામે જોવા લાગ્યો, જેનાથી નેના ડરી ગઈ. પછી તેણે ઝડપથી બહાનું બનાવીને ફોન ડિસ્કનેક્ટ કરી દીધો. પછી કૈલાશે કહ્યું કે તારા પિતાને બધી પ્રકારની વાતો કરીને પરેશાન ન કર. તું મારી સાથે વાત કરી શકે છે. મેં એવું શું કર્યું કે તું ડરી ગઈ? તમે ક્યારેય તારી સાથે ખરાબ વર્તન કર્યું નથી. હું હંમેશા તારી સાથે નમ્ર રહ્યો છું. ચિંતા ન કર, હું તને નુકસાન નહીં પહોંચાડું. કૈલાશ ત્યારે ખૂબ જ શાંત સ્વરમાં બોલી રહ્યો હતો, પણ નેનાને લાગ્યું કે તે તેને ગુપ્ત રીતે ધમકી આપી રહ્યો છે કે તે તેના પિતાને કંઈ ન કહે. પછી નેનાએ પણ શાંતિથી માથું નમાવ્યું. જોકે તે તેના પિતાને બધું કહેવા માંગતી હતી, પણ તે હિંમત એકઠી કરી શકી નહીં. પછી કૈલાશનું ધ્યાન હટાવવા માટે તેણે કહ્યું કે મને તારા પર કોઈ શંકા નથી. હું ફક્ત એકલતા અને ડરનો શિકાર છું. હું હવે એકલી રહી શકીશ નહીં. તેથી જ હું હવે વધુ નોકર રાખવા માંગુ છું. આ એ જ જૂનું બહાનું હતું. પણ આ વખતે તે સાચું બોલી રહી હતી. તે ખરેખર ડરને કારણે બીમાર પડી રહી હતી. કૈલાશે થોડું વિચાર્યું અને જવાબ આપ્યો, ચિંતા ના કર, હું તને હવે ડરવા નહીં દઉં. આ સાંભળીને નેનાએ ચૂપચાપ માથું હલાવ્યું. પછી જો તે ઈચ્છતી હોત તો તે પોતાને તેના રૂમમાં બંધ કરી શકતી હતી અને તેના પિતાને બધું કહી શકતી હતી. પરંતુ હવે તે હંમેશા સાવધાન રહેતી હતી. તે ફોન પછી કૈલાશ પર નેના પર નજર રાખવા લાગ્યો. પહેલાં તે પોતાનું કામ પૂરું કરીને તેના રૂમમાં જતો હતો, પરંતુ હવે તે આખો દિવસ ઘરમાં રહેતો અને નેનાની આસપાસ ફરતો રહેતો. રાત્રે પણ નેના સૂઈ જાય ત્યાં સુધી તે વારંવાર તેના રૂમની બહાર આવીને ડોકિયું કરતો. પછી તેની આ હરકતો નેનાને વધુ ડરાવા લાગી, જેના કારણે તે અંદર રડતી હતી. હવે તે ન તો તેના પિતાને કંઈ કહી શકતી હતી અને ન તો તે કૈલાશથી છુટકારો મેળવી શકતી હતી. તેથી જ હવે તેને લાગવા લાગ્યું કે કૈલાશે તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. પરંતુ પછી એક દિવસ તેના પિતાએ ફોન પર તેને સારા સમાચાર આપ્યા કે દીકરી, હું ભારત પાછો આવી રહ્યો છું. આ સાંભળીને નેનાને રાહત થઈ. પછી તેણે નક્કી કર્યું કે જ્યારે તેના પિતા ઘરે આવશે ત્યારે તે તેની સામે બેસીને સત્ય કહેશે. આ વખતે તેણે નક્કી કર્યું કે તે તેના પિતાને ભારતમાં રોકશે પોતે, કારણ કે તે હવે એકલી રહેવા માંગતી નહોતી. હવે કૈલાશનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની તેની બધી ઈચ્છા પણ સમાપ્ત થઈ ગઈ. તે દિવસો તે થોડી ખુશ રહેવા લાગી, પણ તે એ પણ જોઈ શકતી હતી કે જ્યારથી કૈલાશને ખબર પડી કે તેના પિતા પાછા આવી રહ્યા છે ત્યારથી તે ખૂબ જ તણાવમાં રહેવા લાગ્યો હતો. થોડા દિવસો પછી જ્યારે નેનાના પિતા ઘરે પાછા ફર્યા ત્યારે કૈલાશ ફરીથી તેના જૂના વર્તનમાં પાછો ફર્યો.
કામ પૂરું થતાં જ તે ઘર છોડીને ક્વાર્ટરમાં જતો. આનાથી નેનાને તેના પિતા સાથે એકલા રહેવાની તક મળતી. એક દિવસ વિશ્વાસજીએ નેનાને જોઈ અને ચિંતાતુર સ્વરમાં કહ્યું, દીકરી, તું ખૂબ જ નબળી પડી ગઈ છે. તને શું ટેન્શન છે? મેં તને આ ઘરમાં બધી સુખ સુવિધાઓ આપી છે. કૈલાશ મને પણ કહે છે કે તે તારી ખૂબ કાળજી રાખે છે. મને તેની વાત પર પૂરો વિશ્વાસ છે. મને તેના પર કોઈ શંકા નથી. તેણે તારી સંભાળ રાખી હશે તો પછી એવું શું છે કે તું આટલી નબળી પડી ગઈ છે? પછી તેના પિતાના વિશ્વાસ પર નેનાએ હિંમત ભેગી કરી અને તેની તરફ જોયું. પછી તે વારંવાર સમજાવ્યું કે કૈલાશ ખૂબ જ સારો વ્યક્તિ છે. પણ પછી નેનાએ હિંમત ભેગી કરી અને કહ્યું કે પપ્પા, મારું ટેન્શન તમારા કૈલાશ છે. હું તેનાથી ખુશ રહી શકતી નથી. તે રાત્રે મને ડરાવે છે અને પરેશાન કરે છે. આ પર વિશ્વાસજીએ નેના તરફ ગંભીરતાથી જોઈને કહ્યું, દીકરી, શું તું કંઈક ખોટું બોલી રહી છે? હું જાણું છું કે કૈલાશ એવો નથી. પછી નેનાએ હિંમત ભેગી કરીને કહ્યું, પપ્પા, તે ખૂબ જ વિચિત્ર વ્યક્તિ છે. તે દરરોજ રાત્રે જ્યાં હું સૂઉં છું ત્યાં મારા રૂમમાં આવે છે. આ સાંભળીને વિશ્વાસ ચોંકી ગયા. પછી નેના રડવા લાગી અને જાણી જોઈને બકવાસ બોલવા લાગી. પછી તેની એક જ ઈચ્છા હતી કે તે કોઈક રીતે તેના પિતાને કૈલાશથી દૂર રાખે, કારણ કે તે સારો વ્યક્તિ નથી. એ સાચું હતું કે કૈલાશ મને દરરોજ રાત્રે ડરાવતો હતો. તે તેના રૂમમાં આવતો હતો, પરંતુ નેના લાચાર હતી કે તે તેને રોકી શકતી નહોતી કે કોઈને કહી શકતી નહોતી. જ્યારે કૈલાશ સંપૂર્ણપણે બેદરકાર હતો અને નેનાને લાગ્યું કે તેણે કૈલાશનો અસલી ચહેરો જોઈ લીધો છે. પછી નેનાના શબ્દોએ તેના પિતા વિશ્વાસજીને પરેશાન કર્યા. પછી તેણે ચિંતાતુર સ્વરમાં કહ્યું, મને માફ કર દે દીકરી, મેં તેના પર આંધળો વિશ્વાસ કર્યો. મને ખબર નહોતી કે તે કરી શકે છે. આટલું નીચે ઝૂકી જા. પર વિશ્વાસજી હજુ પણ માનતા નહોતા કે કૈલાશ આવું કરી શકે છે. એટલા માટે તેઓ વારંવાર દુઃખથી કહેતા કે દીકરી, કદાચ તને કોઈ ગેરસમજ થઈ હશે. કદાચ આવું કંઈ થયું નથી. આ વાત પર નેનાએ તેમને સમજાવ્યા અને કહ્યું કે પિતાજી, આ બધું સાચું છે. પછી તેમની આ વાતથી તેમના પિતા એટલા પરેશાન થયા કે તે દિવસે તેમની તબિયત બગડી ગઈ. પછી તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા. પછી નેના તેના પિતા માટે ખૂબ જ ચિંતિત હતી, કારણ કે તેઓ તેમના એકમાત્ર સહારો હતા. જો તેમને કંઈક થયું હોત તો તે જીવી શકી ન હોત. એટલા માટે તે તેમના માટે રડી રહી હતી. પછી કૈલાશ તેમની પાસે આવ્યો અને ગુસ્સાથી પૂછ્યું, તે તારા પિતાને શું કહ્યું? શું તે તેને કંઈ ખોટું કહ્યું છે જેના કારણે તે આ સ્થિતિમાં છે? આ વાત પર નેના ડરી ગઈ, પરંતુ તેણે હિંમત ભેગી કરી અને કહ્યું કે તે મારા પિતા છે. હું જ્યારે ઈચ્છું ત્યારે તેમને કંઈ પણ કહી શકું છું. આ વાત પર કૈલાશ ગુસ્સે થયો. પછી તેણે કહ્યું કે મેં તને પહેલેથી જ સમજાવ્યું હતું કે બોલતા પહેલાં તારે વિચારવું જોઈએ. તારા પિતાને હૃદય રોગ છે. તેઓ હંમેશા બીમાર રહે છે. જો તે આવી વાત કીધી તો તેઓ મરી પણ શકે છે. જો તારા પિતા મૃત્યુ પામે તો તું કોની સાથે રહીશ? આ સાંભળીને નેના વધુ ડરી ગઈ, કારણ કે તેને ખબર નહોતી કે તેના પિતાને હૃદયની બીમારી છે. પછી 14 દિવસ પછી નેનાના પિતા સ્વસ્થ થઈ ગયા અને ઘરે પાછા ફર્યા. ત્યારથી નેના શાંતિથી રહેવા લાગી. એક દિવસ તેણે તેના પિતાને કહ્યું કે પિતાજી, મેં તમને ખોટું બોલી. ઘરમાં આવું કંઈ બન્યું નથી. હું ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે તમે મારી સાથે આ ઘરમાં રહો અને ફરી ક્યારેય વિદેશ ન જાઓ. એટલા માટે મેં તમને આ બધું કહ્યું. આના પર તેના પિતાએ કહ્યું કે મેં તને ખોટું બોલ્યું. ઘરમાં આવું કંઈ બન્યું નથી. હું ફક્ત એટલું ઈચ્છતી હતી કે તમે મારી સાથે આ ઘરમાં રહો અને ફરી ક્યારેય વિદેશ ન જાઓ. એટલા માટે મેં તમને આ બધું કહ્યું. પિતાજીએ કહ્યું, દીકરી, તું મારી બીમારીથી ડરે છે ખરું ને? જો એવું છે તો તારો વિચાર ના બદલ. હું ચોક્કસ કૈલાશને પૂછપરછ કરીશ અને તેને ઘરમાંથી કાઢી પણ મૂકીશ. પછી નેના પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ કે કૈલાશ આટલો નીચો કેવી રીતે જઈ શકે છે, જ્યારે તેના પિતાને તેના પર અતૂટ વિશ્વાસ છે. પછી તેના પિતાએ કહ્યું કે દીકરી, મને પહેલાં પણ તારા પર પૂરો વિશ્વાસ હતો, પણ હું ફક્ત કૈલાશમાં જ માનતો હતો, પણ તેણે મારો વિશ્વાસ તોડ્યો. પછી તેના પિતાના દુઃખથી નેના વધુ પરેશાન થઈ ગઈ, કારણ કે તે પણ ખૂબ જ ખરાબ રીતે ભય અને શરમનો શિકાર બની ગયો હતો. છતાં તેના પિતા કૈલાશ સાથે વાત કરવા માંગતા હતા. પણ હવે નેનાને ડર હતો કે જો તેના પિતા કૈલાશ સાથે વાત કરશે તો તે તેને પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે તેણે તેના પિતાને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો. પણ હવે તે તેની એક વાત સાંભળી રહ્યો હતો. એક દિવસ વિશ્વાસજીએ નેનાને ખરીદી માટે બજારમાં મોકલી. પછી ઘરની બહાર નીકળતી વખતે નેના વારંવાર વિચારતી હતી કે તેના ગયા પછી તેના પિતા કૈલાશ સાથે ઘરમાં એકલા હશે.
પછી જો તેઓ તેને કોઈ પ્રશ્ન પૂછશે તો કૈલાશ તેમને નુકસાન પહોંચાડી શકે છે. આ વિચારીને તે ચિંતિત થઈ ગઈ અને ખરીદી છોડીને સીધી ઘરે પાછી આવી ગઈ. પછી તેના અનુમાન મુજબ તેના પિતાના રૂમમાંથી વાતચીતનો અવાજ આવી રહ્યો હતો. પછી તેના પિતા ખૂબ ગુસ્સે થયા અને કૈલાશ સાથે વાત કરી રહ્યા હતા. પરંતુ જ્યારે નેનાએ તેમની વાત સાંભળી ત્યારે તેને લાગ્યું કે જાણે તેના માથા પર આકાશ તૂટી પડ્યું હોય. કારણ કે તેના પિતા એટલે કે વિશ્વાસજી ગુસ્સામાં કૈલાશને કહી રહ્યા હતા કે તને ખબર છે કે નેના તારી પોતાની દીકરી છે, તું તારી દીકરી સાથે આવું કેવી રીતે કરી શકે છે? તું રાત્રે તેના રૂમમાં કેમ ગયો? આ સાંભળીને નેના સદબદ થઈ ગઈ, કારણ કે તે કૈલાશની દીકરી હતી. હવે તેને સમજાયું કે તેના પિતા એટલે કે વિશ્વાસજી કૈલાશ પર આટલો વિશ્વાસ કેમ કરતા હતા. પછી કૈલાશે વિશ્વાસજીને સત્ય કહ્યું. તેનાથી નેનાને પોતાને શરમ આવવા લાગી. કૈલાશે કહ્યું કે હું તેના રૂમમાં ફક્ત જોવા માટે જતો હતો કે તે સૂઈ રહી છે કે નહીં. પછી આ વાતની ખાતરી કર્યા પછી હું પાછો આવતો હતો. પછી કૈલાશ સત્ય બોલતો હતો. તે દરરોજ રાત્રે ઘરની બહાર જતો ને કદાચ આ હકીકત છુપાવવા માટે. તે પહેલા ખાતરી કરતો કે નેના સૂઈ રહી છે, પરંતુ આશ્ચર્યજનક વાત તે હતી કે તે ઘરની બહાર ગયો કેમ. પછી વિશ્વાસજીના પ્રશ્ન પર કૈલાશે કહ્યું કે હું રાત્રે એક મટન સેન્ટરમાં કામ કરવા જાઉં છું. ત્યાં હું સફાઈનું કામ કરું છું અને સવારની બધી તૈયારીઓ કરું છું. જો કે મેં આ હકીકત તમારાથી છુપાવી હતી. આ વાત પર વિશ્વાસજી ખૂબ ગુસ્સે થયા. પછી તેણે કહ્યું કે તું મારી દીકરીને ઘરે એકલી મૂકીને બહાર કામ પર જતો હતો? શું તને પૈસાનો આટલો લોભ છે? અને પર કૈલાશે જવાબ આપ્યો, તમે જાણો છો કે મારો પરિવાર ખૂબ મોટો છે, તેથી જ મેં મારી એક દીકરી તમને દત્તક લેવા માટે આપી. પછી મારા નાના દીકરાનું મૃત્યુ પછી હું તેના નાના બાળકોની પણ સંભાળ રાખું છું. આ સિવાય મારી બીજી દીકરીઓ પણ છે. પછી કૈલાશ આ બધું કહી રહ્યો હતો કે નેનાને વિશ્વાસજી અને સરોજાએ દત્તક લીધી હતી, કારણ કે તેઓ બાળકો વગરના હતા. પરંતુ નેનાને ખબર નહોતી કે તેના સાચા ભાઈ બહેન પણ છે. બદલામાં વિશ્વાસજી કૈલાશને આ ઘરમાં કામ કરવા માટે ઘણા પૈસા આપતા. છતાં તેના સાચા પિતા તેના બીજા બાળકો માટે દિવસ રાત મહેનત કરતા. આ બધું સાંભળ્યા પછી નેનાને યાદ આવ્યું કે જ્યારે કૈલાશ તેના રૂમમાં આવતો ત્યારે તે તેના પગની હાલત જોઈને ડરી જતી હતી, કારણ કે દિવસ રાત કામ કરવાથી તેના પગ ખરાબ થઈ ગયા હતા. હવે આ વિચારીને નેના પોતાને શરમ અનુભવવા લાગી. પછી તે વિચારવા લાગી કે લોકો તેમના નોકરોને પૈસા આપીને નકામા માને છે, પરંતુ તેઓ ક્યારેય વિચારતા નથી કે તેમનું જીવન કેટલું મુશ્કેલ હશે. અને તેણીએ પોતાના પિતાનું પણ અપમાન કર્યું હતું, અને પછી તેણીને તેના વિશે કોઈ ખ્યાલ નહોતો. આ બધું સાંભળ્યા પછી નેના ખૂબ જ શરમ અનુભવે છે. પછી તેણીને સમજાયું કે તેની ગેરસમજે ફક્ત કૈલાશને જ નહીં, પરંતુ તેના પિતા વિશ્વાસને પણ પરેશાન કર્યા છે. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે આપણે કોઈનો ન્યાય કરતા પહેલાં સત્ય જાણી લેવું જોઈએ, કારણ કે દરેક વ્યક્તિની પોતાની મજબૂરીઓ હોય છે અને આપણે તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉપરાંત આપણે હંમેશા સત્ય સાથે રહેવું જોઈએ અને બીજાનો આદર કરવો જોઈએ. તો મિત્રો, જો તમને નેનાની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી એક નવી વાર્તામાં મળીશું. બાય બાય.